હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેઠા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી। આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાનમાં JEE નીટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓનો અભ્યાસ ચાલુ કરીશું। તો તમારું ચેપ્ટર 1 હતું તે ભૌતિક જગત, બરાબર। તેમાં માત્ર થિયરી છે। થિયરીમાંથી કદાચ કોઈક લોજિકલ ક્વેશ્ચન આવે તો પોસિબિલિટી છે, બરાબર। સેકન્ડ ચેપ્ટરથી આપણે સ્ટાર્ટ કરવાના છીએ માપન તથા એકમ પદ્ધતિથી। તેમાં સૌથી પહેલાં આપણે જોઈ લઈશું એકમ અને પરિમાણ। હવે આપણને ખબર છે કે પારિમાણિક સૂત્ર છે એ આ ચેપ્ટરમાં NCERT ટેક્સ્ટબુકમાં છેલ્લે આપેલું છે, પણ એકમ અને પરિમાણ લગભગ સમાન કોન્સેપ્ટ ધરાવે છે, એટલે આપણે એક સાથે લઈ લઈએ। તો શરૂઆત કરીએ ભૌતિક રાશિ અને તેમના એકમોથી। તો હું અહીંયા લખું છું ભૌતિક રાશિ, બરાબર। ભૌતિક રાશિનો SI એકમ અહીંયા જોઈએ, બરાબર। SI પદ્ધતિમાં એકમ આપણે અત્યારે અહીંયા જોઈ લઈએ। પછી જોઈશું CGS એકમ અને પછી જોઈએ પરિમાણ। એ ભૌતિક રાશિનું પરિમાણ છે તમે શેનાથી દર્શાવશો, બરાબર। આ ચાર વસ્તુ તમારે યાદ રાખવાની છે। SI એકમ પદ્ધતિ તમને ખબર છે, મીટર, કિલોગ્રામ, સેકન્ડ, એમ્પિયર, એ બધું, બરાબર। CGS છે સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ, એટલે તો CGS નામ પડેલું છે, ઓકે। ભૌતિક રાશિ કઈ કઈ સમજો। સૌથી પહેલાં આપણે લઈએ દળ। સૌથી પહેલી ભૌતિક રાશિ પસંદ કરીએ દળ। તો દળનો SI એકમ થશે કિલોગ્રામ। તમને કિલોગ્રામ શબ્દમાં લખતા આવડે જ છે, બરાબર। બોર્ડમાં આ બધું આવી ગયેલું છે। CGS એકમ થશે ગ્રામ અને પરિમાણ તમે લખશો કેપિટલ M। પરિમાણ દર્શાવશો કેપિટલ M થી। દળ પછી એક લઈએ ભૌતિક રાશિ લંબાઈ। લંબાઈનો એકમ છે મીટર, બરાબર। CGS પદ્ધતિમાં થશે સેન્ટીમીટર અને તેનું પરિમાણ તમે દર્શાવશો કેપિટલ L થી, બરાબર। હવે લઈએ સમય। ચલો, સમય છે તો SI એકમ પદ્ધતિમાં તેનો એકમ થશે સેકન્ડ, એટલે સ્મોલ s કરશો। CGS પદ્ધતિમાં પણ જુઓ, આ સેન્ટીમીટર આવી ગયું, ગ્રામ આવી ગયું, સેકન્ડ આવી ગયું, બરાબર। તો સેન્ટીમીટર, ગ્રામ, સેકન્ડ છે, અહીંયા આવશે કિલોગ્રામ, મીટર, સેકન્ડ, ઓકે। હવે પછી જોઈએ પરિમાણ। તો સમય છે તેને ઇંગ્લિશમાં આપણે કહીએ ટાઈમ, અને એ પરથી પરિમાણ તમે અહીંયા દર્શાવશો કેપિટલ T થી, ક્લિયર। એટલે અહીંયા તમે સ્મોલ એસમાં લખશો, ઓકે। લંબાઈ, દળ, સમય આવી ગયું। હવે લઈએ વિદ્યુત પ્રવાહ। ચલો, વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર, એટલે વૈજ્ઞાનિકના નામ પરથી છે, એટલે કેપિટલ A થી લખીશું। CGS પદ્ધતિમાં વિદ્યુત પ્રવાહનો એકમ થશે એ આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ પર સેકન્ડ થશે, પણ તેની હમણાં તમને જરૂર નથી એટલે અત્યારે ચાલશે। અહીંયા જે એમ્પિયર થાય છે એ કુલમ પર સેકન્ડ થાય છે, અહીંયા જે એમ્પિયર થાય છે તે કુલમ પર સેકન્ડ થાય છે। એ રીતે અહીંયા જે એકમ બનવાનો છે તે ESU પર સેકન્ડ, પણ હમણાં તમારા સિલેબસમાં નથી એટલે અત્યારે આપણે આની ચર્ચા કરતા નથી, ઓકે। પરિમાણ તો અહીંયા તમે કેપિટલ A થી દર્શાવશો, અથવા તો ઘણી વખત ઇલેક્ટ્રિક કરંટને I થી દર્શાવે તો પરિમાણ પણ I થી દર્શાવે છે, પણ મોટા ભાગે કેપિટલ A થી, ક્લિયર। આ ચાર ભૌતિક રાશિ થઈ ગઈ। હવે જોઈએ તાપમાન, થર્મોડાયનેમિક ટેમ્પરેચર। તાપમાન છે તેનો SI એકમ કેલ્વિન, CGS પદ્ધતિમાં ડિગ્રી સેલ્સિયસ, અને અહીંયા તમે કેપિટલ K થી દર્શાવશો, અથવા ઘણી વખત તાપમાનનું પરિમાણ દર્શાવવામાં આવે થીટાની મદદથી, ક્લિયર। દળ, લંબાઈ, સમય, વિદ્યુત પ્રવાહ, તાપમાન। હવે લઈએ જ્યોતિ તીવ્રતા। જ્યોતિ તીવ્રતાનો SI એકમ છે
કેન્ડેલા, બરાબર. આની તમને હમણાં જરૂર નથી. પરિમાણમાં તમે જોશો તો તેને સીડીથી જ દર્શાવવામાં આવે છે, બરાબર. આ પારિમાણિક સૂત્રની પણ તમને વધારે ખાસ જરૂર પડવાની નથી. હવે દ્રવ્યનો જથ્થો. દ્રવ્યનો જથ્થો છે તેનો એસઆઈ એકમ છે મોલ. સીજીએસમાં અત્યારે એકમની ચર્ચા કરવાની નથી. અને અહીંયા તમારે દ્રવ્યના જથ્થાનો તમારે પરિમાણ છે તમે ડાયરેક્ટ મોલથી દર્શાવશો અથવા તો, બરાબર, અથવા તો તમે મ્યુથી દર્શાવશો, બરાબર. મોલ અથવા તો મ્યુ. મોટા ભાગે મ્યુથી દર્શાવવામાં આવે છે, એટલે આપણે પહેલાં મ્યુ લખી દઈએ, પછી અથવા કરીને મોલ લખીએ. ક્લિયર? તો આ ટેબલ છે એ અત્યારના ટોપિક માટે તમારે યાદ રાખવાનું રહેશે. એટલે એક વખત સ્ક્રીનશોટ લઈ લો અને નોટ્સમાં કોપી કરી લો. ઓકે, તો પહેલો લેક્ચર છે તમારો JEE નીટમાં, એટલે સાવ બેઝિકથી સ્ટાર્ટ કરીએ, એકમ અને પરિમાણ બનાવતા શીખીએ, બરાબર. તો સાવ બેઝિકથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. હું કોઈ પણ ભૌતિક રાશિ લખીશ તેનું આપણે એકમ પણ બનાવીશું, પરિમાણ પણ બનાવીશું, બરાબર. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. એક ભૌતિક રાશિ ધારો કે ઘનતા. તમને ખાલી સૂત્ર આવડતા હોવા જોઈએ. ચલો, સૌથી પહેલું આપણે લખીશું સૂત્ર. તો કે ઘનતા બરાબર, ઘનતાને આપણે શેનાથી દર્શાવીએ? રોથી. એટલે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. એટલે કે રો ઇક્વલ ટુ માસ અને અપોન વોલ્યુમ, કદ, બરાબર. હવે સૌથી પહેલાં તમે બનાવશો પારિમાણિક સૂત્ર અને એક એકમ. એકમ પહેલાં બનાવી લઈએ. ચલો, એકમ દળ માટે શું થશે? કિલોગ્રામ. કદ માટે શું થશે? કોઈ પણ એક કદ વિચારી લો, કોઈ પણ આકારનું એક કદ વિચારી લો. ધારો કે હું ગોળો લઉં તો કદ શું થાય? 4/3 πr³. આમાં 4/3 અને પાઈ આ તો કોઈ માપન છે જ નહીં, એટલે તેનો કોઈ એકમ કે એવું કંઈ આવવાનું નથી. આર એટલે ત્રિજ્યા. ત્રિજ્યા એટલે એક પ્રકારની લંબાઈ. લંબાઈનો એકમ મીટર, પણ તેનો ઘન છે તો શું થશે? મીટર ક્યુબ. અથવા તો કદનું કોઈ બીજું સૂત્ર લઈ લો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, તો પણ તમે કરશો મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર, એટલે મીટર ક્યુબ. લંબાઈ હોય કે પહોળાઈ હોય કે ઊંચાઈ હોય, એ છે એક પ્રકારની લંબાઈ જ, એટલે તમારે એકમ લેવાનો છે મીટર જ. મીટર ગુણ્યા મીટર ગુણ્યા મીટર એટલે મીટર ક્યુબ. તો આ એકમ બની ગયો કિલોગ્રામ પર મીટર ક્યુબ. ચલો, કિલોગ્રામ પર મીટર ક્યુબ. હવે સમજો, આ જ ભૌતિક રાશિ માટે તમારે બનાવવું છે પારિમાણિક સૂત્ર. બે રીતે બનાવી શકાય. પારિમાણિક સૂત્ર આપણે હંમેશા બે રીતે બનાવતા શીખવાના છે, એક સૂત્રની મદદથી, એક એકમની મદદથી, બરાબર. સૂત્રની મદદથી પણ બનાવી શકો, એકમની મદદથી પણ બનાવી શકો. કઈ રીતે? પહેલાં મેળવીએ પારિમાણિક સૂત્ર, બરાબર. લાડકું નામ છે પાસુ. પારિમાણિક સૂત્ર આપણે મેળવીએ આ સૂત્ર પરથી. સમજો, ઘનતાનું પારિમાણિક સૂત્ર બરાબર તમે લખી શકો દળના છેદમાં કદનું પારિમાણિક સૂત્ર. લખી શકાય ને? ઓકે, દળનું પારિમાણિક સૂત્ર આપણે ટેબલમાં લખેલું તેમ m1 થશે. કદનું પારિમાણિક સૂત્ર શું થાય? સમજો, કદનું સૂત્ર આપણે લઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો લંબાઈનું તમારે L લખવું પડે, પાછી પહોળાઈનું પણ L અને ઊંચાઈનું પણ L, કેમ કે ત્રણેય એક પ્રકારની લંબાઈ જ છે. તો L1 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 આધાર સરખા, ઘાતનો સરવાળો, એટલે L ની 1 + 1 + 1 એટલે L ની કેટલી ઘાત થશે? 3 ઘાત. એટલે કદનું પારિમાણિક સૂત્ર રહેશે L ની 3 ઘાત. ઓકે, તો આ રીતે આપણો આન્સર આવે છે. ઘનતાનું પારિમાણિક સૂત્ર બને છે m1 L ની -3 ઘાત, બરાબર. m1 L ની -3 ઘાત. તો કદનું તમને યાદ રહી ગયું હશે, કદનો એકમ મીટર ક્યુબ, કદનું પારિમાણિક સૂત્ર L ક્યુબ. પારિમાણિક સૂત્ર તમારે યાદ નથી રાખવાના, મેળવતા શીખવાનું છે. ઘણી વખત બને કે તમને ભૌતિક રાશિનું નામ નથી આપ્યું,
તમને એમ કહેવામાં આવે કે એક ભૌતિક રાશિનો એકમ છે કિલોગ્રામ પર મીટર ક્યુબ, આનું પારિમાણિક સૂત્ર મેળવો, તો તમારે રિવર્સ ચાલવાનું. ચલો અહીંયા કિલોગ્રામ આપેલું છે તો કિલોગ્રામ શું હોય? દળ જ હોય ને, દળનો જ એકમ કિલોગ્રામ છે અને દળ હોય તો પછી તેનું શું થાય? m1. ઓકે, નીચે જુઓ તો કે તમને આપેલું છે મીટર ક્યુબ. નીચે જુઓ તમને આપેલું છે મીટર ક્યુબ. તમારે ઘાત નથી જોવાની, તમારે જોવાનું છે મીટર. ચલો મીટર શેનો એકમ છે? મીટર એકમ છે લંબાઈનો. તો અહીંયા તમે L લખી દો. આ 3 ઘાત હતી એને ત્યાં કોપી કરીને મૂકી દો તો પણ તમને મળી ગયું m1 અને આ L3 ઉપર જશે એટલે L-3 આ તમને મળી જશે. બરાબર? એટલે અત્યારે આપણને 2 આન્સર મળી ગયા. એક ઘનતાનું એકમ, એક ઘનતાનું પારિમાણિક સૂત્ર. બેઝિક છે, ધીરે ધીરે ડિફિકલ્ટી લેવલ થોડું વધતું જશે. બરાબર? તો ઘનતાનો એકમ થશે, સૂત્ર પહેલાં યાદ રાખજો, દળ ભાગ્યા કદ, એકમ યાદ રાખજો કિલોગ્રામ પર મીટર ક્યુબ અને પારિમાણિક સૂત્ર યાદ રાખવાનું m1 L-3. યાદ ન રહે તો પછી આવી રીતે મેળવતા શીખવાનું. બરાબર? તો આટલું નોટ્સમાં કોપી કરી શકો છો. હવે આગળ વધીએ. બરાબર? આ ઘનતા માટે થઈ ગયું. ચલો આપણું કામ પૂરું. હવે આગળ વધીએ. હવેની રાશિ લઈએ આપણે, ધારો કે વેગ. ચલો વેગનું સૂત્ર શું છે? હવે પછીની રાશિ લઈએ છીએ આપણે વેગ. ચલો વેગનું સૂત્ર શું છે? તો વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો વેગનું મારે એકમ મેળવવો હોય, વેગનો જે એકમ મેળવવો હોય તો એ એકમ શું બનશે? તો ઉપર જો સ્થાનાંતર એટલે એક પ્રકારની લંબાઈ. સ્થાનાંતર એટલે શું? પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન વચ્ચેનું ઓછામાં ઓછું અંતર. તમે 9th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છો. છેદમાં સેકન્ડ એટલે વેગનો એકમ બનશે મીટર પર સેકન્ડ. બરાબર? મીટર પ્રતિ સેકન્ડ ઇંગ્લિશમાં બોલશો તો મીટર પર સેકન્ડ. ઓકે, હવે પારિમાણિક સૂત્ર મેળવીએ. પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવશો? તો પારિમાણિક સૂત્રને યાદ રાખજો, આવી રીતે સ્ક્વેર બ્રેકેટમાં દર્શાવવાનું. આવી રીતે લખેલું છે એટલે સમજી જવાનું કે વીનું પારિમાણિક સૂત્ર. ઓકે, સ્થાનાંતરનું શું મળશે? સ્થાનાંતર એટલે એક પ્રકારની લંબાઈ એટલે L1, નીચે સમય એટલે એક પ્રકારનો માપન જ છે સમયનું. તો L1 છેદમાં T1 એટલે શું બની જાય? L1 T-1. આ વેગનું પારિમાણિક સૂત્ર. આવી રીતે તમને પ્રવેગ, પછી બળ, કાર્ય, આ બધા પારિમાણિક સૂત્ર મેળવતા આવડશે. બધાના એકમો પણ બનાવતા આવડશે. આપણે એક પછી એક ફટાફટ જોઈ લઈશું. આ પણ તમે અત્યારે કોપી કરીને રાખી દો. ઓકે ઓકે, તો આવી રીતે તમે વેગ માટે જોઈ ગયા. હવે પ્રવેગ માટે જોઈએ. ચલો, પ્રવેગ માટે સૂત્ર શું હતું? પ્રવેગ માટે સૂત્ર હતું વેગના ફેરફાર એટલે વેગમાં ફેરફાર છેદમાં સમય. હવે યાદ રાખજો, વેગમાં ફેરફાર એટલે આપણે શું કરતા? અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ છેદમાં સમયગાળો. તો અહીંયા ખાસ યાદ રાખવાનું કે તમે એક નોર્મલ એક્ઝામ્પલ આપો કે તમે એમ કહો કે 10 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ, તો તમે શું કરો? 15 કિલોગ્રામ. હું એમ કહું કે 20 કિલોગ્રામ ઓછા 5 કિલોગ્રામ, તો તમે શું લખો? 15 કિલોગ્રામ. ઇન શોર્ટ, આ બંને ભૌતિક રાશિઓ સમાન છે. જો અહીંયા આ દળ છે તો આ પણ દળ. સમાન ભૌતિક રાશિઓનો તમે સરવાળો કે બાદબાકી કરી શકશો. બરાબર? સમાન પરિમાણ ધરાવતી ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી કરી શકો. બરાબર? આવી રીતે 15 કિલોગ્રામ વત્તા 10 મીટર તમે ક્યારેય ના કરી શકો. તો એક વસ્તુ ફિક્સ થઈ કે સરવાળા બાદબાકીમાં આવતી ભૌતિક રાશિઓના પરિમાણ સમાન હશે. બીજી વસ્તુ કે તમે જ્યારે એકમ લખો છો તો અહીંયા જો બે વખત હતો, અહીંયા પણ કિલોગ્રામ, અહીંયા પણ કિલોગ્રામ, પણ બરાબરની જમણી બાજુ એક જ વખત કિલોગ્રામ લખો છો. બરાબર? એવી રીતે
અહીંયા વેગનો એકમ હશે મીટર પર સેકન્ડ, અહીંયા વેગનો એકમ હશે મીટર પર સેકન્ડ. પછી આવું ના કરતા મીટર પર સેકન્ડ માઇનસ મીટર પર સેકન્ડ છેદમાં સેકન્ડ, અહીંયા બાદબાકી થઈને શૂન્ય, એટલે કે એકમ છે જ નહીં. બરાબર, આવું કરતા નહીં. એટલે તમને એક્ઝામ્પલ આપીને સમજાવું છું કે તમે અહીંયા 2 વખત કિલોગ્રામ હોય તો કિલોગ્રામ આ બેમાં કોમન નીકળે છે, અહીંયા પણ કિલોગ્રામ કોમન નીકળે છે. કિલોગ્રામ બંનેમાંથી બહાર કાઢી લો, અંદર શું બચે? 20 - 5 15 કિલોગ્રામ તમે કોમન કાઢેલો હતો તે મૂકી દીધો. એવી રીતે અહીંયા પણ તમારે બંને માટે એક જ વખત આ બંને વેગની બાદબાકી માટે એક જ વખત મીટર પર સેકન્ડ લખવાનું છે. એટલે અહીંયા તમે લખશો મીટર પર સેકન્ડ, એટલે આવી રીતે બની જશે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે આ પ્રવેગનો એકમ બને છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે પારિમાણિક સૂત્રની વાત કરીએ ફટાફટ. હવે તમને આવડે જ છે એટલે ચલો, પારિમાણિક સૂત્ર શું થશે પ્રવેગનું? તો આ મીટર છે, હવે એકમ પરથી જ કરી લઈએ. મીટર એટલે લંબાઈ એટલે L1, સેકન્ડ એટલે સમય એટલે t1, પણ એની વર્ગ છે એટલે t2. એટલે આનું પારિમાણિક બની ગયું L1 t - 2. બરાબર, પ્રવેગનું પારિમાણિક સૂત્ર બની ગયું L1 t - 2. હવે તમને પૂછે કે બળ, ચલો તમને આના પછી ભૌતિક રાશિ પૂછે બળ, તો તમે બળ માટે શું કરશો? તો બળ માટે આપણે F બરાબર શું લખીશું? ma. એટલે અહીંયા 4 કરીને હું બળ લખી દઉં તો બળનું સૂત્ર F = ma. m નું પારિમાણિક સૂત્ર m1 અને a નું થાય L1 t - 2. એટલે બળનું પારિમાણિક સૂત્ર મળે m1 L1 t - 2. ચલો એકમ પૂછે તો બળનો એકમ પૂછે તો m નો કિલોગ્રામ અને પ્રવેગનો મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ આખા એકમને આપણે નામ આપી દીધું છે ન્યૂટન. તો બળનો એકમ છે ન્યૂટન, તેને તમે મૂળભૂત એકમોમાં પરિવર્તિત કરો તો કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને બળનું પારિમાણિક સૂત્ર છે m1 L1 t - 2. એક વિનંતી કરીશ કે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. બીજા બધા સૂત્રો ભલે તમે મેળવતા શીખી જાઓ, આ સૂત્ર યાદ રાખી લેશો તો આ ઘણી જગ્યાએ યુઝ થાય છે. દરેક વખતે તમારે પાછું મેળવવા બેસવું પડશે નહીં. બળનું પારિમાણિક સૂત્ર યાદ રાખી લેવાનું m1 L1 t - 2. m1 L1 t - 2. બળનો એકમ ન્યૂટન અને ન્યૂટન બનેલો છે એકમ કિલોગ્રામ મીટર પર સેકન્ડ સ્ક્વેર પરથી. ઓકે, તો આ બધું તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી શકો છો. ઓકે, બળનું પારિમાણિક સૂત્ર હવે જોઈ લીધું. હવે જોઈએ દબાણ. સાવ ઈઝી છે. હવે ફટાફટ યાદ રાખજો. દબાણને આપણે દર્શાવીએ છીએ P, અને P નું સૂત્ર છે બળ ભાગ્યા ક્ષેત્રફળ. બરાબર, કોઈ પણ સપાટીને લંબ બળ છેદમાં ક્ષેત્રફળ. અને એ પ્રમાણે તમે એકમ બનાવશો તો ખબર પડી જશે બળનો એકમ ન્યૂટન અને ક્ષેત્રફળનો મીટર સ્ક્વેર, ન્યૂટન પર મીટર સ્ક્વેર. અને આ એકમને આપણે ઓળખીએ છીએ પાસ્કલના નામથી. એટલે આનો બીજો એકમ થશે એ કયો બનશે? પાસ્કલ. પાસ્કલ છે વૈજ્ઞાનિકનું નામ છે, એટલે પહેલો લેટર છે કેપિટલ કરશો, સંજ્ઞામાં દર્શાવો ત્યારે આખું નામ લખવું હોય તો આખું સ્મોલમાં લખશો. ઓકે, દબાણનું પારિમાણિક સૂત્ર. દબાણનું પારિમાણિક સૂત્ર તમે જોવા જશો તો ઉપર જુઓ, બળનું પારિમાણિક સૂત્ર એટલે m1 L1 t - 2 છેદમાં ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર L2. L2 ઉપર આવશે એટલે માઇનસ થશે ઘાત, તો m1 L ની 1 - 2 ઘાત એટલે -1 ઘાત થશે અને t - 2. તો આ દબાણ માટે થઈ ગયો એકમ અને પારિમાણિક સૂત્ર. આવી રીતે હું ભૌતિક રાશિની વાત કરું, ધારો કે કાર્ય, તો કાર્યનું તમારે સામાન્ય સૂત્ર છે બળ ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરને આપણે અત્યારે x થી દર્શાવીએ. બરાબર, ખરેખર સૂત્ર તમે આગળ જઈને જોશો તો આમાં થોડોક ચેન્જ છે, પણ અત્યારે સમજી લો બળ ગુણ્યા બળની દિશામાંનું સ્થાનાંતર. તો અત્યારે આનો એકમ શું બનશે? તો કે બળનો એકમ ન્યૂટન, સ્થાનાંતરનો એકમ મીટર. અને આને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ જૂલથી. જૂલ પણ વૈજ્ઞાનિકનું નામ છે, એટલે સંજ્ઞામાં લખીએ ત્યારે પહેલો અક્ષર કેપિટલ. હવે અત્યારે અક્ષર જ એક છે તો એ અક્ષર આપણે કેપિટલ કરશું, કેપિટલ J. પારિમાણિક સૂત્રની વાત કરીએ કાર્યના,
તો બળનું પારિમાણિક સૂત્ર તમને યાદ છે m1L1T-2 અને સ્થાનાંતર એટલે એક પ્રકારની લંબાઈ એટલે L1 પારિમાણિક સૂત્ર બનશે m1L2T-2. હવે પાછી એક વિનંતી કરીશ કે અત્યારે જે સૂત્ર મળેલું છે કાર્યનું એ પણ યાદ રાખી લો, કેમ કે વારંવાર રિપીટ થશે. કોઈ પણ પ્રકારનું કાર્ય હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, બધા માટે આ જ પારિમાણિક સૂત્ર છે. એટલે આ જ પારિમાણિક સૂત્ર કોના માટે પણ છે? ઉર્જા માટે. એકમ પણ ઉર્જાનો કયો છે? જૂલ. ક્લિયર? તો કાર્ય હોય કે ઉર્જા હોય, પછી ઉર્જામાં ગતિ ઉર્જા હોય, સ્થિતિ ઉર્જા હોય, વિદ્યુત ઉર્જા હોય, બરાબર, ચુંબકીય ઉર્જા હોય, કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, પારિમાણિક સૂત્ર થશે m1L2T-2 અને તેનો એકમ થશે જૂલ. એસઆઈ એકમ થશે જૂલ. ક્લિયર? ઓકે. હવે ઉર્જાની વાત આવી ગઈ. પાછા આગળ વધીએ, થોડાક આપણે ઇલેક્ટ્રિસિટી તરફ જઈએ. તો ધારો કે તમને પૂછે વિદ્યુત સ્થિતિમાન, તો વિદ્યુત સ્થિતિમાન તમે ભણી ગયા હતા. V બરાબર એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય W/Q. 10મા ધોરણમાં આ સૂત્ર તમે ભણીને આવ્યા છો. કાર્યનું સૂત્ર શું થશે સમજો. પારિમાણિક સૂત્ર m1L2T-2. પ્રોબ્લેમ એ થાય કે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર શું લેવું? તો વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર આપણે પહેલા મેળવી લઈએ. તો વિદ્યુત ભાર Q નું સૂત્ર થશે I/T. તમને ખબર હોય તો 10મા ધોરણમાં વિદ્યુત પ્રવાહ બરાબર વિદ્યુત ભાર ભાગ્યા સમય હતું સૂત્ર. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર સમજો. વિદ્યુત પ્રવાહનું પારિમાણિક સૂત્ર છે એમ્પિયર A1. સમયનું ખબર છે તમને T1, એટલે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર બનશે A1T1. તેનો ઉપયોગ આપણે ક્યાં કરી લઈએ? અહીંયા. એટલે વિદ્યુત ભારનું પારિમાણિક સૂત્ર બની ગયું A1T1. તો વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બનશે M1, બરાબર. વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર બનશે M1L2 T. અહીંયા 1 ઉપર જશે તો -1 થશે. ઓલરેડી -2 હતા એટલે -2 -1 એટલે -3 બનશે. T ની -3 ઘાત અને A ની -1 ઘાત. આ કોનું પારિમાણિક સૂત્ર બની ગયું? વિદ્યુત સ્થિતિમાનનું. બરાબર. વિદ્યુત સ્થિતિમાનનો એકમ શું થશે તે પણ અહીંયા લખી દઈએ, જૂલ પર કુલમ. કેમ કે વિદ્યુત ભારનો એકમ શું હતો? વિદ્યુત ભારનો એકમ હતો એમ્પિયર ઇન્ટુ સેકન્ડ. જુઓ, વિદ્યુત પ્રવાહનો એમ્પિયર, સમયનો સેકન્ડ, અને તેને સામાન્ય રીતે આપણે કહીએ છીએ C, કુલમ. બરાબર. આ બંને સરખા જ છે. એમ્પિયર ઇન્ટુ સેકન્ડ લખો કે કુલમ લખો. એવી રીતે અહીંયા તમે ન્યૂટન પર મીટર સ્ક્વેર લખો કે પાસ્કલ લખો, સેમ જ છે. અહીંયા તમે ન્યૂટન ઇન્ટુ મીટર લખો કે જૂલ લખો, એક જ છે. એવી રીતે અહીંયા જૂલ પર કુલમ લખો કે વોલ્ટ લખો, એક જ છે. વિદ્યુત સ્થિતિમાનનો એકમ વોલ્ટ. બરાબર. તો વિદ્યુત સ્થિતિમાનનો એકમ થઈ ગયો જૂલ પર કુલમ ઇક્વલ ટુ તમે વોલ્ટ લખી શકો છો. અને વિદ્યુત સ્થિતિમાનનું પારિમાણિક સૂત્ર થઈ ગયું m1L2T-3 A-1. આના પરથી પાછા તમે આગળ વધી શકો. અવરોધ પર જઈએ. ચલો, અવરોધ R નું સૂત્ર છે V/I. યાદ છે ને? V = IR, ઓહમનો નિયમ. તો આનો એકમ શું થશે અવરોધનો? વોલ્ટના છેદમાં એમ્પિયર. V નો એકમ વોલ્ટ, વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર. અને આને આપણે સામાન્ય રીતે ઓળખતા હતા ઓમેગાથી. યાદ છે? ઓહમ. બરાબર. R = V/I. હવે પારિમાણિક સૂત્રની જ્યારે વાત કરું ત્યારે V નું પારિમાણિક સૂત્ર તમે ઓલરેડી અહીંયા મેળવી લીધું, m1L2T-3 A-1. એવી રીતે નીચે આવશે પ્રવાહનું A1. તો આનો તમારો ફાઇનલ આન્સર શું બનશે? m1L2T-3 અને A1 ઉપર જશે એટલે A-2 થઈ જશે. ચલો, આ બધું ક્લિયર છે? ચલો, આટલું તમે લખીને સ્ક્રીનશોટ લઈ શકો છો. અહીંયા તમારે ફાઇનલ આન્સર લખી લેવાનો રહેશે, અહીંયા જગ્યા નથી એટલે. બરાબર. હવે
એક ક્વેશ્ચન આપણને આપેલો છે F = G(m1 m2 / r²). તમને ખબર હશે આ સૂત્ર કયું છે? ન્યૂટનના ગુરુત્વાકર્ષણના સાર્વત્રિક નિયમનું, બરાબર? આ સૂત્રમાં આવતા અચળાંક કેપિટલ G નું પારિમાણિક સૂત્ર શોધો, અથવા તો એકમ પણ પૂછી શકે. ચલો આપણે બંને મેળવી લઈએ. તો તમને F = આપવામાં આવેલ છે G(m1 m2 / r²). તમને જેનું પારિમાણિક સૂત્ર મેળવવાનું કે તેને સૂત્રનો કર્તા બનાવો. એટલે G = થશે fr² / m1 m2. હવે G નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો G નું પારિમાણિક સૂત્ર મેળવવું હોય તો તમે આવી રીતે લખી શકો. બળનું પારિમાણિક સૂત્ર, ચલો બળનું શું છે? m1 L1 T - 2. r એટલે અંતરનું થાય L1, પણ તેનો વર્ગ આપેલો છે એટલે અહીંયા કૌંસ ઉપર તમે શું કરશો? વર્ગ છેદમાં m1 અને m2 બંને દળ છે અને દળ માટે પારિમાણિક સૂત્ર આપણે m લઈએ છીએ એટલે અહીંયા m⁴ પાછી અહીંયા m⁴. ચલો આ ક્લિયર છે? તો હવે ફાઇનલ તમે પારિમાણિક સૂત્ર લખશો તો એ તમને આવી રીતે મળશે કંઈક. G = m ની કેટલી ઘાત જુઓ? m ની 1 ઘાત છે અને અહીંયા m ની 1 ઘાત, એટલે આ તો એક કેન્સલ જ થઈ ગયા. તો હવે આ m ની 1 ઘાત ઉપર જશે તો m ની -1 બનશે. l ની જુઓ 1 ઘાત અહીંયા અને અહીંયા ઘાતની ઘાત એટલે ઘાતનો ગુણાકાર, 1 × 2 એટલે 2 ઘાત અહીંયા, 2 ને 1 આ 3. l ની 3 ઘાત છે અને t ની -2. એટલે G નું પારિમાણિક સૂત્ર બનશે એ m-1 L3 T - 2. ચલો G નો એકમ, કેપિટલ G નો એકમ શું બનશે? આ સૂત્રને તમે અહીંયા લઈ લો. શું મળેલું હતું? G = fr² / m1 m2. તેના પરથી એકમ બનશે ન્યૂટન મીટર² છેદમાં કિલોગ્રામ. કિલોગ્રામ 2 વખત એટલે છેદમાં આવશે kg². તો G છે તેનું પારિમાણિક સૂત્ર, G નું પારિમાણિક સૂત્ર છે m-1 L3 T - 2 અને G નો એકમ છે તે ન્યૂટન મીટર²/kg² થશે. ક્લિયર છે આટલું? ચલો આ પણ એક તમે સ્ક્રીનશોટ લઈને કોપી કરી લો.